જામનગર નજીક આવેલા પેરોટન ટાપુ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો સામે તંત્રની કાર્યવાહી સામે આવી છે। 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। જીવસૃષ્ટિને ખતરારૂપ દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું છે। પેરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા। અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। આ સ્થળ એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાનું જોખમ ધરાવતું હતું, જે બાદ દબાણોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। તો બેટ દ્વારકામાં પણ સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ફર્યું છે। બેટ દ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી। ગઈકાલે 36,900 ચોરસ મીટર જેટલી ગૌચર જમીનને ખુલ્લી કરવામાં આવી। 19 કરોડ કરતા વધુની કિંમતની જમીનને ખુલ્લી કરાવવામાં આવી। 8,000 ચોરસ મીટર જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। 144 રહેણાંક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું પણ ડિમોલિશન થયું। बेट द्वारका डिमोलिशन का तीसरा दिन चल रहा है। 3 दिन में कायदे से प्रक्रिया करके जो भी इलीगल स्ट्रक्चर्स है उनका जो डिमोलिशन की कार्रवाई चल रही है। बेट द्वारका और साथ ही साथ जो ओखा विस्तार है वहाँ पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है। और एक जो ट्वीट की जो आपने चर्चा की उसके ऊपर हमारी अभी पुलिस की तपास चल रही है। सर अभी कितना बंदोबस्त होगा पुलिस का? पुलिस का जैसे मैंने बताया था कि हमारा 1000 का पुलिस का जो बंदोबस्त है, जिसमें पुलिस के कर्मचारी, एसआरपी के जवान, एमटीएफ के जवान सतत खड़े पगे बंदोबस्त में हाजिर हैं। अंदाजित कितने दिन तक अभी ये कार्यवाही चल सकती है? जब तक जरूरियात पड़ेगी तब तक चलेगी। સતત ત્રીજા દિવસે છે કે દાદાનું બુલડોઝર છે તે બેટ દ્વારકાની અંદર છે તે ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે દાદાનું બુલડોઝર છે તે સમગ્ર વિસ્તારની અંદર છે તે ફરી વળ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો બાલાપર વિસ્તાર છે કે જ્યાં સતત છેલ્લા 2 દિવસથી છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। ખાસ અનેક જે સ્થાનો છે કે જ્યાં છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ જ્યારે ઓખાની વાત કરીએ તો ઓખામાં પણ છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે સરકારી જમીન હતી કે જેના છે તેમાં દબાણ કરવામાં આવ્યું હતું તેને પણ છે તે સરકારી તંત્ર દ્વારા છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।